હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવું શરબત બનાવીશું કે જે 6 મહિના સુધી ફ્રીઝમાં રાખી અને સ્ટોર કરી શકીએ અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે 2 જ મિનિટમાં આપણે ફટાફટ બનાવી શકીએ। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવું। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। 6 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવું શરબત બનાવવા માટે અહીંયા આપણે એક નાની વાટકી પુદીનાના પાન લીધા છે। જે આ રીતના પુદીનો આવતો હોય તેના નીચેના ભાગના પાન કાઢી અને ઉપરથી આ રીતના વિરુદ્ધ સાઈડ પાનને કરીએ એટલે ફટાફટ પુદીનો બીટાઈ જતો હોય છે, એટલે કે પાન અલગ ડાળીમાંથી પડી જતા હોય છે। તે જ રીતે આપણે બધા જ પાનને અલગ પાડી લીધા છે અને એક વાટકી ધોઈ અને પછી જ પાન લેવાના છે। અહીંયા આપણે 3 થી 4 નંગ લીંબુનો રસ લેવાનો છે અને એક મોટો કપ સાકર લેવાની છે। સાકર કોઈ પણ લઈ શકો છો। મોટા ગાંગડાવાળી સાકર હોય તો ખાંડણી દસ્તામાં તેને આ રીતના થોડા થોડા નાના પીસ કરી લેવાના અને પછી જ ઉપયોગ કરવાનો, જેથી કરીને આપણી સાકર એકદમ ઓગળી જાય। તો ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયા પુદીનાના પાનને સારી રીતના ધોઈ અને તેની પેસ્ટ બનાવી લેવાની છે। અહીંયા આપણે પુદીનાના પાનને ધોઈ અને લઈ લીધા છે। તેમાં જ આપણે થોડુંક ઠંડુ પાણી લેશું, જેથી કરીને પુદીનાનો કલર તેવો ને તેવો જળવાઈ રહે અને આમાં તમે આઈસ ક્યુબ પણ લઈ શકો છો અને બધું એક પેસ્ટ જેવું બનાવી લઈએ। અહીંયા આપણે સાકરને પેનમાં લઈ લીધી છે। તેમાં જ આપણે અડધો કપ જેટલું પાણી લેવાનું છે। 1 કપ સાકર હોય તો અડધો કપ પાણી લઈ અને બધી જ સાકરને એકદમ ચીકણી થાય ત્યાં સુધી ચલાવવાનું છે, એટલે સતત ચલાવવાનું છે, જેથી કરીને સાકર તળિયે ન બેસે, એટલે સતત આપણે ઓગળે તો ત્યાં સુધીમાં ચલાવતું જ રહેવાનું છે। સાકર પણ તાસીરમાં ખૂબ જ ઠંડી, એટલે ખાંડ કરતાં સાકર લેવી ખૂબ જ હિતાવહ છે। પણ જો તમે સાકર લેતા હોય તો સાકરનું માપ પણ આ જ રાખવાનું છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું। ઉનાળાની કાળઝાળ ગરમી ચાલુ થાય તે પહેલાં જો આપણે આ શરબત બનાવીને રાખી દીધું હોય તો પછી બનતા કાંઈ વાર નથી લાગતી, ફટાફટ 2 જ મિનિટમાં શરબત બની જતું હોય છે। પણ જો આ શરબત બનાવી બોટલ ભરી અને ફ્રીજમાં રાખી દીધું હોય તો બહારથી બાળકો આવે, રમીને આવતા હોય, સ્કૂલથી આવતા હોય અથવા તો હસબન્ડ કાંઈ પણ કામથી આવતા હોય, ઓફિસથી આવતા હોય તો લૂથી બચવા માટે તરત જ 1 ગ્લાસ આપી દીધું હોય તો લૂથી બચી શકાય છે। આપણે ગૃહિણીઓને પણ બહાર જવાનું થતું હોય ઘણી વખત, સબ્જી લેવા, આ તે બધું કરિયાણું લેવા, તો આવી અને ફટાફટ 1 ગ્લાસ બનાવીને પી લીધું હોય તો લૂ બિલકુલ નથી લાગતી। એટલે ખાસ ફ્રેન્ડ્સ, આ શરબત તો ગરમી ચાલુ થાય તે પહેલાં બનાવી જ લેવું જોઈએ। સાકર ઓગળે એટલે બનાવેલી પુદીનાની પેસ્ટ પણ એડ કરી દેશું, જેથી કરીને તેમાં રહેલું પાણી ને બધું હોય તે પણ બળી જાય અને એક ચીકણી એવી પેસ્ટ આપણી તૈયાર થઈ જાય, સિરપ આપણું તૈયાર થઈ જાય। આની કોઈ પણ ચાસણી આવવા દેવાની નથી અને થોડુંક ચીકણું થાય ત્યાં સુધી જ આપણે થવા દેવાનું છે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે પુદીનામાં ઠંડુ પાણી એડ કરવાથી તેનો કલર તેવો ને તેવો જળવાઈ રહે છે। આર્ટિફિશિયલ કાંઈ પણ કલર આપણે લીધો નથી તો પણ એકદમ સરસ ગ્રીન એવો કલર આપણો તૈયાર થયો છે। અહીંયા હવે આપણે સતત થોડીક વાર ચલાવવાનું છે, ફ્લેમને મીડિયમ કરી દેશું। અહીંયા આપણે જોશું તો એકદમ ચીકણી એવી આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે। આનો કાંઈ પણ તાર બનાવવાની જરૂર નથી, પણ ચીકણી એવી ચાસણી થઈ જાય એટલે આપણે ફ્લેમને બંધ કરી દેશું અને બધું ઠંડુ થવા દેશું। બધું ઠંડુ થઈ જાય એટલે એમાં આપણે લઈ લેવાનું છે નમક। નમકનું પ્રમાણ હું થોડુંક ઓછું રાખીશ, કારણ કે હું વધારે સંચળ પાવડર લેવાની છું, જેથી કરીને ડાયજેસ્ટ સિસ્ટમ પણ સારી રાખે અને સંચળનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે। એટલે આપણે લઈ લેવાના છીએ સંચળ પાવડર, 1/2 ટીસ્પૂન લેશું મરી પાવડર। મરી પાવડર પણ ખૂબ જ સારો તાસીર માટે, એટલે અહીંયા આપણે લીધું છે શેકેલ જીરાનું પાવડર। શેકેલ જીરાનો પાવડરનું પ્રમાણ 1 ટેબલ સ્પૂન રાખશું, વધારે રાખશું, જેથી કરીને ઠંડુ તો ખરા જીરું પણ સાથે સાથે પેટની ચરબી પણ ઘટાડશે। એટલે આપણે શેકેલા જીરાનો પાવડર તો ખાસ પ્રમાણ વધારે રાખવાનું છે
અને ટેસ્ટમાં વધારો કરવા માટે અહીંયા આપણે લેશું ચાટ મસાલો. ચાટ મસાલો પણ 1 ટીસ્પૂન લીધું છે. બધું જ સારી રીતના ચલાવી લેશું અને ચાસણી આપણી જામી ના જાય, સિરપ આપણું જામી ના જાય તેના માટે આપણે લીંબુ લેવાનું છે. સાથે લીંબુથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે, હેલ્થ વાઇઝ પણ લીંબુ ખૂબ જ સારું. તો અહીંયા આપણે 3 થી 4 લીંબુનો રસ લઈ લેવાનો છે અને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અહીં જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે એક બાઉલમાં આપણે ગાળી લેશું, જેથી કરીને કાંઈ લીંબુના છોતલા હોય, પુદીનાના પાન હોય વધારાના, તે બધું જ નીકળી જાય અને એક સ્મૂથ સિરપ એવું આપણું તૈયાર થઈ જાય. અહીંયા આપણે ગાળી લેવાનું છે. અહીંયા આપણે શરબતને ગાળી લીધું છે, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ, કે જ્યારે તમે ગરમ ચાસણીમાં જો લીંબુ એડ કરશો તો શરબત કડવું બની જશે. એટલે ખાસ ચાસણી ઠરે, સિરપ ઠરે ત્યારે જ લીંબુ એડ કરવું, તેનું ખાસ ધ્યાન રાખવું. આ સિરપ શરબત તૈયાર હોય એટલે તમે સોડા અથવા તો પાણી ગમે તેમાં બનાવી શકો છો શરબત. તો અત્યારે હું સોડા અને પાણી બંનેમાં કેવી રીતે બને તે હું બતાવું છું. અત્યારે નીચે મેં આઈસ ક્યુબ લઈ લીધા છે અને ઉપર લીંબુની સ્લાઇસ ખાલી ડેકોરેશન માટે જ લીધી છે, જે બિલકુલ ઓપ્શનલ છે. આમાં આપણે 2 થી 3 ટેબલ સ્પૂન સિરપ લઈ લેવાનું. જેવડો તમારો ગ્લાસ હોય તે રીતે તમારે સિરપ લેવાનું રહેશે. અત્યારે હું 3 ટેબલ સ્પૂન સિરપ લઈશ. તેમાં જ લઈ લેવાનું છે આપણે ઠંડુ પાણી અને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો આ થઈ ગયું આપણું પાણી સાથેનું શરબત. હવે આપણે સોડા સાથે બનાવીએ. અહીંયા આપણે સોડા લઈ લીધી છે, તેને પણ એક ગ્લાસમાં એડ કરીશું. આ થઈ ગયું આપણું સોડા સાથેનું શરબત, તેને પણ મિક્સ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું શરબત. મસ્ત એવું શરબત જે તમને ગમે ત્યારે રિફ્રેશ થવાની ઈચ્છા થાય તો 2 જ મિનિટમાં તમે ફટાફટ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ.